મારા મેલડીના ભગવાન એવું બોલ્યા હતા પેલા હું પેડે વહાની માતા એવું બોલી હતી, હું ભગવાન ભુવાની બત્રીસી માતા એવું બોલી હતી કે આ જે દેવ રખડે ના મેલડી રીધી ભગવાનનું જગત હજાર વાતો કરશે તો ગણપત મહારાજથી બોલી બીજું નહીં બોલે. આ મેલડી મેં બોલી દીધી કે દર્દીઓ આ મેલડી ભૂમિની એની માતા કરે મેળ આલે કોઈ દાડો ફરતી બીજી ના થાય. ભાઈ આપણી કોને આપણે નહીં આપણે આ માતા કે આપણે પેલા શીખો તો ભાઈ તો કીધા મારે તો માતા કે બેઠવાનું છે ફીરી દુએ મારતો રોટો કરે પછી સવાળો લાલા મારા મેલડીના ભગવાન ગણપત બોલતા હશે પેલા તમારી જીવનમાં બોલતી ભાઈ ત્યાં બોલી બીજું નહીં બોલી ગણપત તો કરો હાજર થઈ જવું ઈ માતા પણ એ ભૂમિની માતા અને એવું બીજું બોલી હતી ગણપત ભવાળો લાલા આ ભાઈ રખડ્યાનો સકાળો કાઢ્યો એનું કરવાનું છે મને બહુ હેરાન કરે આ બે દાડો નીકાળ્યો પણ ઈ નથી રે એનું શું કરવું એવું બોલી હતી પણ લાલા 1000 દેરા હોય દુનિયાના કરતું હોય ગણપત તો લઈને ગીરું છું કે નાખા પાછું ખાવા હાલતી પણ તમે ભયા હમા તના લાગ્યા હા માનતા હોય તો હો ભાઈ હોય મારે હોય ની જરૂર કોણ હોય ગણપત માંથી ની જરૂર પણ ન્યાયમાં બેસતા હોય તો હરપાનું કઈ રાયમલ કહેવાય કાળાગારી બાદ ભેળી ન થાય. આ ભાઈ મારી યાદ આ ભાઈ નું જે છે ને એનું મને રસ્તો કાઢી આપે આ મેલડી આ બે તો અત્યારે પેલું શીખું તો લે ગણપત ભાઈ પછી આપણે પેલી અમારી બાઈ નું કરવાનું પેલી શીખોતર આ ભૂમિની રખડેલી ને આવું મારા ઝોપડીના ભગવાન કહેતા હશે હું તારા દારૂડિયા મલકનું દેરું ધોવા આવ્યો છું વાળો લાલા પણ મારું તારું અતેડું એક હવારે બોલીને તમે બદલ્યા તો વખો નહીં મટે. તમે બોલી બદલ્યા તો વખો નહીં મટે. આ રવિવાર ભરવા આવો કઈ લંબા આવો કોઈ કામ ના નહીં. મારે તમારા રૂપિયા ગણપત નહીં જોતા હું તમારા વેણની ભીસી હું તમે મારા કેવા મરણ વાળું તો તો હાલવા વાળી છું રાય મારું હે એવા ઘર બેડા રૂપિયા નહીં વાળું પણ લે આ તારી ભૂમિનું આ જગતમાં છોડી જતા નહીં અને એ ભૂમિની શિકોતર છે આ મેલડી છે અને એ ભૂમિનો ગોગવા સાઈડનું ઠકાણું પાડી લે આવું માતા કહું મારે તો એનું મૂર્તિ આવું ગણપત માતા કહેવાય તારા ઘરે મજા કરાવી હોય તો આ કારણે હું કહું એટલા દાડા તે દીવો કરવા માંડીએ તો કરવા માંડીએ ઘરે જો મખો બાળું ગણપત મારું નામ રાવણની માતા તો હું કરવા માંડીએ મારા દેવના ભગવાન કે છે એમાં ફુગાનો તો લાલ કે ત્રણ ને એક માં કરવો કે અલગ અલગ માતા કી આંખો પછી જવાવાળું મારા દેવના ભગવાન બોલતા હશે દારૂડિયા મલકની ગળા માતા ધોવા આવી છું આખે બોલી બોલાનો બીજું નહીં બોલી હોઉં ભાઈ વાલા જો ચોયની તમને વળતી નહીં એવું વેણ આલું છું તમને મેળવી ચોયની વળતી નહીં વળાવો જોઈ જ વળાવજો તારા 500 ભોપા લાવજે આયા જેટલા કોઈના કોઈનું એડવાનું મારું નામ ના નથી અડતું કેટલો મોણા જેટલા કામ ફેરવાયા અને રસ્તો કાઢી ગમે એ કરે લે ગણપત હું તો દેવનું હોય જ કરું હું નહીં કહેતી કે તમને કરતું છે તમને વળગાર છે 99% નહીં 1% જ છે એમાં 99% વળગાર નહીં અત્યારે કોક પળે એવી કોક છોકરીઓ થઈ જાય તો જ વળગાર છે બાકી 99% નહીં પણ હું દેવ છું એ વળગાર થઈ જો કરવું હોય તો તૈયાર થઈ જાઓ ઘણા દાડાથી ભીનું ઘણા મહિનાથી ભીનું મારું શીખોતરનું તૈયાર પછી લાલા એમને એમ નહીં આવી પેલા મને ખબર નહીં પણ હારા નહીં તમે લાલા હું કહું છું તમે હારા ગણપત નહીં
ચાર કહું કે હારા ના હોય તો કહું. દખલ છે ને આવે. લે, મારા જમીનના હિસાબ ભૂલી ગયા વાળો. મારી જમીનના હિસાબ દરજીઓ ભૂલી ગયા. તારે વેળાએ માતા કેવા આવીશું બરોબર વાળો. તો હિસાબ લેવાના હશે આવા હે માને ખબર. દરજીઓ તમે પછી મારો ઉતેડી ના મેલું હવે માને ખબર. ભાઈ આવું મારા દેવના ભગવાન કહે છે. તો પેલા તારે હું માતા ઢૂંઢતી હોઉં હા સ્વભાવવાળો કોઈ કરે ન કરે લાલા લે આ વધાવો કરે વધાવો પકડી રાખી ભાઈ ગણપત આજ બોલું અને બીજું ખાવાનું પેલા જ મારું નામ દેશમાં દીકરું નો કેવડાય લે વધાવો આલ્યો છે મારા દેવના ભગવાન બોલતા છે એટલા ઓગણી કહું લે ભાઈ તું તારું કરશે તું તૈયાર થઈ જજે વાળો. મારા દેવના ભગવાન કહે છે હું તો ના જ પાડું તને કેવા મેલ્યો તો આયા તને કેવા મેલ્યો તો જાગર ના કીધું હોય તો એવું થાય કે નહીં. આયા હોય ફોન માં બોલે છે કે તારા દસ ભાઈઓ ફોન હોય જેટલા હોય એટલા ભેળા કરીને રાખજે. ભેળા કરીને રાખજે હું સાનું નહીં ઘણું એમ બોલી હતી કોઈ તારા કેવામાં આયા હોય કે વસ્તુ તારું કર એના ઉપર એ તો અહીંયા તૈયાર હું કરી શકાય હે ના આયા હોય તો એને તૈયાર કરવાની જવાબદારી મારી. તું તારું કર માતા ઉપરથી કહેવાય ના તારા ઘરે વખો મટી જાય તારા ઘરનું પાર પડી જાય તો એ ભાતરી ધોકો લઈને મહે નહીં પડો પચ્ચોતા ના હું તો લાલા ગમે એમ કહું છું એવી બીકમાં ધોણતી નહીં સ્વભાવવાળો હે મને આટલો યાર રસ્તો ગાડી બે ચાર તૈયાર થાવ છે બોલો મારું નિકટનું ઠાકાણું કરો એનું કરવું રહેવા પણ હવે એનું માતા કે એ પ્રમાણે કરાવો મારા કહું હમણાં હારો દાડો ને હારો મહિનો અત્યારે આ તો મહિનો છે 8 મહિના જેવું. 8 મહિના જેવું એને ગમતું હોય તો નકા પથાવ લે હું તો 11 જ કહું આ રીત આજે ત્યારે આજ તો હું તો આજ 11 જ કહું અને હારામાં હારી 8 મહિનાની છે. માતાજી આપતા દીધો લે એવો વધાવો હાલે 8 મહિનાની 11 પેલા કહું અને 11 નો તૈયાર થાય બતિયા રાત નહીં બતિયા ઠાકાણું કરજે વેત હું કરાવી દઈશ બતિયા આપણે કાંઈ હાલ કોઈ ને 11 સુધી મારે એક ખાડો આવ્યો છે પણ ઈ મારે બાર પાડવો નથી હવે મોટા મોટો આવ્યો છે એટલે ખાડો આવે દેવનું મત કરો ના આવે અને આ તો મોટો આવ્યો છે ગબ્બર ગણપતને વાત કરી જો લાલા દીકરો જ નહીં બોલી નાઈટી મજા થઈ ગયો એમાં બીજો આપણો થવા હાલો ગણપત નહીં સ્વભાવવાળો તો લાલા ને એમ હતું મારી એકલું હું ના કરું એટલે આવે ફોન કરે છે એના કામ હરાઈ જતો રહે આ ફોન કરે જાય આવે નહીં લાલા ના હાલ તો ઘરનો ના પાડતા કે હવે હાલ માતા કેમ ના પાડે તો હાલ કેવું થયું કોઈ આ એવું કાંઈ અહીંયા આવે ને ફરી મારે કદી ભેળો કરવાનો તો દૂધ પડાય મારા ઘરે અને એટલે કોકનું કોક કરે એના કરતા હાલ અમારે જે ભાઈ આવતા હોય એકને તો ભરવાનું ભાઈ તો પડી ગયું એને રીતે ઈ કરવાનું હવે ભાઈઓને લીધા દેવા રહે એ તો દખો એકદમ હોય પેલા જેમ મટાડું હોય ને પેલા એ બોલી કોઈ દાડો કીધું ના આપડા સ્વભાવવાળો એટલે શું હતું કહો મારી આ ચાર છે અમે ત્યારથી જાય આપણું આવશે તો ખરી ભાઈ બોલી બીજું ના બોલે ગણપતભાઈની વાત હું તો આવી તારે ખાલે તને આવું ને ના આવું પેલા ના આવું
કીધું ના, ના, માતાનું ગમે માતા તે કે જગ્યાએ પેલી ગમે બે ગણપત ગઈને વેલા નથી મારતો હતી. ના, ના, એ માતાને પૂરી નથી કર્યો પાછો. મોટા દાડા છે પાછા. ઈ દાડો આવતો જ્યારે ના, ના, મારે નેડા છે, નેડા કરાય. તો તારું કરજે, બાર કોઈની ભાઈ મારું જ કરવાનું છે ગુરગાનું ફલાણા આ જે ભાઈ બેન જે દિવાળી રહી ને પછી કરવા કરી